फ्रेंड्स आज फरीथी प्लस एकाउंटिंग सॉफ्टवेर में एक नवो पॉइंट जोशुं। हवे फ्रेंड्स काले आपणे पॉइंट जोयो कि बैंक निफ्टी आपणे इंट्राडे में ट्रेडिंग करेलुं हतुं, परंतु आज फ्रेंड्स आपणे जोशुं कि बैंक निफ्टी ने आपणे एक अठवाडिया माटे होल्ड करी लेशुं। एटले के आपणे बैंक निफ्टी जे खरीदी करीए छीए ट्रेडिंगनी एमां आपणे होल्ड करीशुं, ए जे शेर छे एने होल्ड करीशुं। तो અહીં સૌપ્રથમ શેર એકાઉન્ટિંગ લેશું, એમાં ફ્રેન્ડ્સ ટ્રાન્ઝેક્શનમાં જશું, એમાં શેર એન્ટ્રી, અહીં ઇન્વોઇસ ઉપર ક્લિક કરીશું। અહીં ફરીથી ફ્રેન્ડ્સ નવી એન્ટ્રી ક્રિએટ કરીશું અથવા તેની શોર્ટકટ કી છે ઇન્સર્ટ, અથવા અહીંથી તમે ન્યૂ કરીને એન્ટ્રી ક્રિએટ કરી શકો છો। અહીં ઇન્સર્ટ કરીશ। અહીં ફ્રેન્ડ્સ આપણો જે બ્રોકર હશે એ લઈ લેશું। ત્યાર પછી અહીં ટ્રેડિંગ લઈ લેશું। ત્યાર પછી અહીં તારીખ આપેલી છે તો અહીં ફ્રેન્ડ્સ તારીખ લઈ લેશું। फ्रेंड्स बैंक निफ्टी जे छे एनी एक्सपायरी दर गुरुवारे होय छे, एटले के दर थर्सडे आपने एनी एक्सपायरी जोवा मळे छे। आपणे 10 तारीखे फ्रेंड्स 5 तारीखना होल्ड करीशुं, एटले के 6 तारीखे आपणे बैंक निफ्टी ની खरीदी करीशुं અને 12 तारीखे वेची देशुं। હવે તે નંબર લઈ લેશું। ત્યાર પછી અહીં बैंक निफ्टी નવી એડ કરીશું। અહીં बैंक निफ्टी कॉल આપણે એડ કરી દેશું। एचएमएस कोड લઈ લેશું। અહીં શેર લઈ લેશું। અહીં ઇન્વેસ્ટમેન્ટ નહીં પરંતુ અહીં એન્ટ્રી ટાઈપમાં આપણે ટ્રેડિંગ લેશું। એન્ટર આપીશું। અહીં અધર્સ કરી દેશું। એન્ટર આપીને સેવ કરી દેશું। અહીં बैंक निफ्टी कॉल આપણે લઈ લેશું। 41,000 માં આપણે ખરીદી કરેલી છે પરચેસ। અહીં નોર્મલમાં લેશું। તમારે ફ્રેન્ડ્સ બિલમાં જો હોલ્ડ કરેલા હશે તો તમારે અહીં કેરી ફોરવર્ડ આવતું હશે, પરંતુ અહીં આપણે કેરી ફોરવર્ડની જગ્યાએ નોર્મલ બને એક જ શબ્દ થશે। અહીં ક્વોન્ટિટી 25 લઈ લેશું। રેટ લઈ લેશું 112 રૂપિયા। અમાઉન્ટ આવી જશે। બ્રોકરેજ આવશે 20 રૂપિયા। ટ્રાન્ઝેક્શન ટેક્સ આપને જોવા મળશે। અહીં ફ્રેન્ડ્સ સીજીએસટી એસજીએસટી આપણે નાખી દેશું। એન્ટર આપી દેશું। ઓકે કરીને ટેબ આપીને આપણું જે બિલ છે એ સેવ કરી દેશું। અહીં ટેબ આપીને બિલ સેવ કરી દેશું। હવે ફરીથી ફ્રેન્ડ્સ જે આપણે હોલ્ડ કરેલા હતા એ આપણે સેલ કરી દેશું 12 તારીખે। અહીં ટ્રેડિંગ લઈ લેશું। 12 તારીખે એક્સપાયરીમાં આપણે સેવ કરી દેશું। અહીં વાઉચર નંબર નાખી દેશું। અહીં ફ્રેન્ડ્સ કોલના આપણે હતા એ હવે સેલ કરી દેશું। નોર્મલ ક્વોન્ટિટી 25 લઈ લેશું। રેટ લઈ લેશું 255 રૂપિયા। અમાઉન્ટ બ્રોકરેજ 20 રૂપિયા। એન્ટર આપી દેશું। ત્યાર પછી ટ્રાન્ઝેક્શન ટેક્સ આપને જોવા મળશે, સર્વિસ ટ્રાન્ઝેક્શન ટેક્સ। અહીં સીજીએસટી એસજીએસટી તમારે જે લાગુ પડતું હોય લઈ લેશું, એટલે કે 9% લઈ લેશું। એન્ટર આપી દેશું। ટેબ આપીને સેવ કરી દેશું। અહીં ફ્રેન્ડ્સ આપણે બિલ જે છે એ સેવ કરી દેશું। એન્ટર આપીને સેવ કરી દેશું। આ રીતે ફ્રેન્ડ્સ હોલ્ડ કરીને તેનું સેલ પરચેસ કરવામાં આવે છે, જે તમે અઠવાડિયું અથવા તો લાંબા ટાઈમ માટે પણ એને હોલ્ડ કરી શકો છો। 45 દિવસ સુધી बैंक निफ्टी આપણે હોલ્ડ કરી શકીએ છીએ। આ જગ્યાએ તમે નિફ્ટીમાં ટ્રેડિંગ કરતા હોય તો તમારે बैंक निफ्टीની જગ્યાએ ઓનલી ફોર નિફ્ટીમાં તમારે એનું પ્રોડક્ટ લેજર બનાવવાનું હોય છે। થેન્ક યુ ફ્રેન્ડ્સ, આજનો પર અહીં પૂરો કરીએ। કાલે ફરીથી એક નવો પણ જોશું। થેન્ક યુ।